ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। સુરેન્દ્રનગરથી સમાચાર। ધાંગધ્રામાં ધોળા દિવસે પથ્થરમારો થયો છે। પોલીસને બાતમી આપવા મામલે બબાલ થઈ હોવાની જાણકારી છે। 10 લોકોએ ઘર પર પથ્થરમારો કર્યો છે। બાતમી આપવાના બંદૂક બાબતે લોકોએ પથ્થરમારો કર્યો છે। ઘર પર પથ્થરમારો કરી વાહનોને નુકસાન પહોંચાડ્યું છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો, ધાંગધ્રાની અંદરની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, 10 લોકોએ ઘર પર આવી અને પથ્થરમારો કર્યો। જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે વધુ માહિતી ન્યૂઝ 18 સમર્થક અક્ષય પાસેથી મેળવી। અક્ષય, સમગ્ર ઘટના શું ઘટી હતી? હાલમાં શું પરિસ્થિતિ છે? વાત કરવામાં આવે તો ધાંગધ્રા શહેરમાં એક પોલીસ જે પરિવાર છે, એ પરિવારે પોલીસને દારૂ અંગેની જે છે એ બંદૂક રાખી અને 10 થી વધુ શખ્સો છે એના દ્વારા આવ્યો હતો। પરિવારજનો ઘરમાં પૂરાઈ જતા ઘરની બહાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। પથ્થરમારામાં કાર તેમજ અન્ય 2 બાઇક સહિતના વાહનોમાં નુકસાન પહોંચાડી અને જે સમગ્ર વિસ્તાર છે વિસ્તારમાં આતંક ફેલાવ્યો હતો। હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ દ્વારા જે હુમલાખોર શખ્સો છે, પથ્થરમારો કરનાર, તેમને પકડવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ધાંગધ્રા શહેરમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું ચોક્કસથી હાલ લાગી રહ્યું છે। આભાર અક્ષય સમગ્ર માહિતી બદલ। તો હાલમાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ધાંગધ્રામાં ધોળા દિવસે પથ્થરમારાની આ સમગ્ર ઘટના જોવા મળી છે। પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યા અને ભરતી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી થઈ। રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરાઈ છે। ભરતી કેલેન્ડર વિશે હાઈકોર્ટની ફરી એક વખત ટકોર। અમે વારંવાર ભરતી કેલેન્ડર માગી રહ્યા છીએ। ખાલી જગ્યા, ભરતી કેલેન્ડર સહિતની વિગતો રજૂ કરવા કોર્ટે કર્યો હતો આદેશ। માર્ચ 2024 સુધીની એક્સરસાઇઝ એફિડેવિટમાં હોવી જોઈએ તેવું પણ હાઈકોર્ટે કહ્યું છે। 11 ઓક્ટોબરના વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। અમરેલીથી સમાચાર। બગસરાના લુંધિયા ગામે દીપડોના હુમલો જોવા મળ્યો છે। વાડીમાં સૂતેલા ખેતમજૂર પર રાત્રિના સમયે હુમલો કર્યો હતો। ખેતમજૂરને માથાના ભાગે ઈજા થઈ છે। પ્રથમ બગસરા અને વધુ સારવાર અર્થે અમરેલી રિફર કરાયો છે। વન વિભાગે દીપડાને પકડવા 2 પાંજરાઓ મૂકી કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટથી સમાચાર। લિફ્ટમાં ફસાયો છે યુવક। વીજ કનેક્શન ખોરવાતા લિફ્ટ બંધ થઈ ગઈ। 3જા માળે અધવચ્ચે ફસાઈ હતી લિફ્ટ। ફાયર ટીમે યુવકનું રેસ્ક્યુ કર્યું હોવાની પણ જાણકારી મળી રહી છે। તો જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, 3જા માળે અધવચ્ચે જ આ લિફ્ટ ફસાઈ ગઈ હતી। યુવક જે હતો તે લિફ્ટમાં હતો। ફાયર વિભાગને જાણ કરવામાં આવી કારણ કે વીજ કનેક્શન જતું રહ્યું હોવાને કારણે લિફ્ટ વચ્ચોવચ હતી। યુવકને ગુંગળામણનો સતત અહેસાસ થતા તેણે ફરિયાદ પણ કરી હતી। ફાયર વિભાગની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી રાજકોટમાં અને 3જા માળે જે અધવચ્ચે 3જા અને બીજા માળની વચ્ચે જે લિફ્ટ ફસાઈ ગઈ હતી તેમાંથી યુવકને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે। દ્રશ્યોમાં સ્પષ્ટ ઘટના જોવા મળી છે। હિંમતનગરમાં તસ્કરો બેફામ બની ગયા છે। રહેણાંક મકાનમાંથી 1,70,000ની ચોરી। લોખંડના સળિયા તોડી ઘરમાં પ્રવેશ કર્યો। તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે। સમગ્ર ઘટના આપ જોઈ રહ્યા છો। તસ્કરો એમાં જોવા પણ મળી રહ્યા છે કે કઈ રીતે અંદર ઘૂસી રહ્યા છે। અંદાજિત ₹2.5 લાખ રૂપિયાની આ લૂંટ છે। લોખંડના સળિયા તોડી અને ઘરમાં પ્રવેશ કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। આ તરફ વલસાડમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક જોવા મળ્યો છે। પારડીના કોટલાવ ગામમાં મચાવ્યો હતો આતંક। સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી। કુલ 1.5 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા। ઘરમાંથી ચોરી કરી ગેંગ ફરાર થઈ। ચડ્ડી બનિયાનધારી ગેંગના ડરામના સીસીટીવી જોવા મળ્યા છે। ભરૂચના વાલિયામાં ચોર સમજી માર માર્યાનો યુવકે આક્ષેપ કર્યો છે। સાથે જ યુવકની કારમાં પણ તોડફોડ કરી હતી। સોડગામથી દેસાડને જોડતા માર્ગ પર ઘટના બની હતી। ફરિયાદીએ આરોપ લગાવતા કહ્યું કે વહેલી સવારે હું નોકરીએ જતો હતો। લોકોએ હથિયાર સાથે આવી ચોર સમજી માર માર્યો। યુવાનની કારનું પાસિંગ અન્ય જિલ્લાનું હોય। લોકોએ તેને ચોર સમજી માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ બાબતે યુવાન દ્વારા વાલિયા પોલીસમાં અરજી આપવામાં આવી છે। મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર હાલ ચોર અંગેના મેસેજ થઈ રહ્યા છે, ત્યારે લોકોને અફવાઓથી દૂર રહી આ પ્રકારે કાયદો હાથમાં ન લેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે। સવારે પશ્ચિમમાં કંપનીએ નોકરીએ જવા નીકળ્યો હતો। સવારના 5 વાગે સોડગામથી 5:30 વાગે વચ્ચે દેસાડ ગામ પાસે મને મેઇન રસ્તા પર અજાણ્યા લોકોએ આંતરીને મને રોકેલ હતો, જેમાં મારી 4 વ્હીલ ગાડી હતી। એ લોકોએ વચ્ચે આંતરતા મેં ગાડી ઊભી રાખી। મેં સમજાવ્યું કે હું સોડગામનો વતની છું અને હું લોકલ જ છું, અહીંયાનો હું નોકરીએ જાઉં છું। એ લોકોએ કશું જ સાંભળે એ પહેલાં જ મારી પાછળથી એ લોકોએ મારામારી કરવાની ચાલુ કરી દીધી। ગાડીને પણ નુકસાન કરેલું છે, મને પણ ઉતારીને મારેલો છે। એ લોકો ધારિયા કુવાડી જેવા હથિયારો લઈને આવેલા હતા।
પાવાગઢ જતા પદયાત્રીને કાળ ભરખી ગયો છે. બાઇક ચાલકે અડફેટી લેતા પદયાત્રીનું મૃત્યુ થયું છે. કલોલ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પર અકસ્માત સર્જાયો છે. બાઇકની અડફેટે મહીસાગર જિલ્લાના દલવાઈ સાવલીના પદયાત્રીનું કરુણ મોત થયું. મૃતક પોતાના ગામથી પગપાળા સંઘ સાથે પાવાગઢ દર્શનાર્થે જઈ રહ્યો હતો. તે દરમિયાન અકસ્માત સર્જાયો છે. સૌથી મોટા ઓનલાઈન રેકેટનો પર્દાફાશ. બનાવટી વેબસાઇટના કૌભાંડનો પર્દાફાશ. 30 કરોડથી વધુનું દેશવ્યાપી કૌભાંડ. સુરતના સરથાણા વિસ્તારમાંથી ઝડપાયું છે આ કૌભાંડ. ઓનલાઈન ખરીદીના નામે કરતા હતા કૌભાંડ. સરથાણામાં 3 દુકાનો ભાડે રાખી ચાલતું હતું રેકેટ. પોલીસે 6 આરોપીઓની કરી છે ધરપકડ. 1 આરોપી વોન્ટેડ છે. સૌથી મોટી વાત તો એ છે કે 2 વર્ષથી ચાલતા કૌભાંડમાં આરોપીઓએ અલગ અલગ નામની 19 નકલી વેબસાઇટ બનાવી હતી. માત્ર 12 ધોરણ ભણેલા 3 ઇસમોએ અલગ અલગ આઈડી બનાવી હતી અને વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી સસ્તા ભાવની લાલચુ એડ આપી લોકોના નાણાં પડાવી લેતા. કિચનવેરની જાહેરાત કરી નાણાં પડાવતા હોવાની હકીકત પણ જાણવા મળી છે. લોકો સસ્તું જોઈ ઓનલાઈન ઓર્ડર કરતા અને નાણાં મળતાની સાથે જ વસ્તુ મોકલવામાં આવતી નહોતી. આમ કરીને આરોપીઓ 1-2 હજાર નહીં પણ દર મહિને 5 લાખથી વધુની કમાણી રૂપિયાની કરતા હતા. એટલું જ નહીં 30,000ના પગારદાર પણ રાખ્યા હતા. આવી રીતે માત્ર ગુજરાત નહીં, ગુજરાત બહારના 27 રાજ્યોને પણ છેતર્યા છે તેઓએ. ત્યારે હાલ પોલીસે આરોપી પાસેથી 8,35,000ની મત્તા જપ્ત કરી છે. આ સાથે 700 ઈમેલ, 8 લેપટોપ, 2 કમ્પ્યુટર, 21 મોબાઈલ, 32 ATM કાર્ડ, 9 QR કોડ અને 18 આધાર કાર્ડ કબજે કરાયા છે. એમાં પણ ઘટસ્ફોટ તો ત્યારે થયો કે સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ તેમજ QR કોડ પણ બીજી વ્યક્તિઓ પાસેથી ભાડેથી મેળવતા હતા. ભાવનગર નારી 4 રસ્તા જઈ લોકો પાસેથી 8,000 થી 10,000 રૂપિયામાં એકાઉન્ટ ભાડે મેળવતા હતા અને લોકોને 5,000 થી 10,000 રૂપિયાની લાલચ આપી તેમની પાસેથી બેંકની કીટ, ડોક્યુમેન્ટ તેમજ સિમ કાર્ડ લઈ આવતા હતા. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે અંગત અદાવતમાં એક વૃદ્ધની હત્યા કરવામાં આવી છે. 80 વર્ષીય આ વૃદ્ધ રાત્રિના સમયે પોતાની વાડીમાં હતા ત્યારે તેમના ગળાના ભાગે અનેક તલવારના ઘા ઝીકી નિર્દયતાપૂર્વક તેમની હત્યા કરવામાં આવી હતી. જે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દશરથસિંહ રણુભા જાડેજા દ્વારા કરવામાં આવી. મરણ જનારની વાડીમાં ઇલેક્ટ્રિક કરંટ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે કરંટ લાગતા આરોપીના કાકા તથા કાકાનો દીકરો બંનેનો મૃત્યુ પામ્યા હતા. જેથી આરોપીને પોતાના કાકા તથા પિતરાઈભાઈના મૃત્યુનો બદલો લેવા માટે વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું જાણવા મળ્યું છે. આમાં દશરથસિંહ રણુભા જાડેજા નામના વ્યક્તિ જે પોલીસ કર્મચારી છે, ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, એમના આરોપી તે છે. અહીંયા જોયું તો 2 રહેમીથી રેસી જ નાખ્યા હતા મારા બાપુજીને. એટલે એમાં કોઈ પણ એમ્બ્યુલન્સ કે કંઈ બોલાવવાની જરૂર નથી. તાત્કાલિક મેં 112 નંબરમાં ફોન કર્યો. જે ફોન કરવાથી પોલીસ તાત્કાલિક આવી ગઈ. પોલીસ SP સાહેબ બધા બહુ પ્રશ્ન જે ટૂંકમાં જે પોલીસ ખાતું છે એની તમામ કાર્યવાહી કરી રહ્યું છે. ભરૂચના નેત્રંગમાં સ્થાનિકોનો હોબાળો. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને માર માર્યો. ફ્લાઇંગ સ્ક્વોડના કર્મીઓએ ગાડીમાં કપડાં બદલ્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો. લોકોએ નકલી અધિકારી હોવાની આશંકાએ બંને અધિકારીઓને માર માર્યો. બંને અધિકારીઓને પોલીસ મથકે લઈ જવાયા. ત્યારબાદ પોલીસની તપાસમાં બંને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હોવાનો ઘટસ્ફોટ થતા છોડી મુકાયા. તો જે તે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, પહેલા તો બંને અધિકારીઓ કે જેઓને માર મારવામાં આવ્યો ગ્રામજનો તરફથી, ત્યારબાદ પોલીસ આવી ગઈ હતી. પોલીસે બંને અધિકારીઓની પૂછપરછ કરી, તેઓને પોલીસ સ્ટેશન લઈ ગયા, જ્યાં આગળ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો અને ખ્યાલ આવ્યો કે તેઓ ખાણ ખનીજ વિભાગના અધિકારી છે. નેત્રંગ પાસેની આ ઘટના છે. આ માર મરાયાની ઘટનાને લઈને મોટું ટોળું ત્યાં સામેલ હતું. નકલી અધિકારી હોવાની આશંકાએ માર માર્યો તેવું સ્થાનિકોનું કહેવું છે. પોલીસ પૂછપરછમાં હજુ વધુ કોઈ ખુલાસા થઈ શકે છે. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના સ્લેબના પોપડા પડ્યા છે. જર્જરિત બિલ્ડિંગમાં હોસ્પિટલના બીજા માળે સર્જરી વોર્ડમાં પોપડા પડતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. સદનસીબે ઘટના સ્થળે દર્દી કે તબીબ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી. ઘટના બાદ વોર્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને તબીબોનો જીવ તાળવે ચોંટી ગયો. મહત્વનું છે કે નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાથી અવારનવાર છતમાંથી પોપડા પડે છે, ત્યારે બિલ્ડિંગના સમારકામની માંગ ઉઠી છે. વડોદરામાં દૂષિત પાણીની સમસ્યાને સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે. વોર્ડ નંબર 7ની કચેરી બહાર નાગરિકોએ હોબાળો મચાવ્યો. છેલ્લા 3 વર્ષથી દૂષિત પાણીની સમસ્યાથી લોકો રોષે ભરાયા છે. માળી મહોલ્લામાં રહેતા રહીશોએ વોર્ડ કચેરી પર પહોંચી સૂત્રોચ્ચાર કર્યા. નાગરિકોનો વોર્ડ કચેરી પહોંચતા અધિકારીઓ ભાગી ગયા. રહીશોએ આક્ષેપ કર્યા કે કોર્પોરેટર ફોન ઉઠાવતા નથી. ગંદા પાણીથી લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે. લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. ઘટનાને પગલે પોલીસ પણ વોર્ડ ઓફિસ પહોંચી હતી. વોર્ડ કચેરીને રહીશોએ તાળાબંધી પણ કરી.
વર્ષથી ગંદુ પાણી આવે છે, પરંતુ આ લોકોની અરજી મૌખિક હોય તો લેખિત હોય નજરઅંદાજ કરવામાં આવે છે। વારંવાર આ ગરીબો પર અત્યાચાર કરવામાં આવે છે। આજ કદાચ કોઈ સારો વિસ્તાર હોત અને કોઈ સારા કોર્પોરેટરનો વિસ્તાર હોત તો તાત્કાલિક ધોરણે આ બધું કામ કરી નાખત, પરંતુ ક્યાં સુધીને આ ગરીબો પર અત્યાચાર કરવામાં આવશે? કોઈ કોર્પોરેટર કોઈ બી કોઈ જવાબદારી લેવા તૈયાર જ નથી। 3 વર્ષથી પાણી આવું આવે છે। કોરગારે બી 2 બૈરા મરી ગયા, અત્યારે કોઈ એમના ઘરમાં રાંધી ખવડાવનારું નથી। અત્યારે બી 4 જણ દાખલ કરેલા છે, અત્યારે એડમિટ કરેલો છોકરો લઈને બતાવવા માટે આવ્યા છે અમે અહીંયા આગળ, પણ એનો કોઈ રસ્તો થતો નહીં। 4-3 વર્ષથી આવું ચાલ્યા કરે। દિવસે 3 વર્ષથી ખરાબ આવે, વચ્ચે ચોખ્ખું આવે, પાછું ખરાબ આવે, પણ એનો કોઈ પણ નિકાલ થતો નહીં। હવે હેલ્મેટ વગર નીકળ્યા તો દંડ થશે, લાયસન્સ રદ અને ખાતાકીય તપાસ સહિતની નોકરી આનુષાંગિક બાબતોમાં પડશે તકલીફ। હેલ્મેટ મુદ્દે હાઈકોર્ટે ફરી સરકારને ટકોર કરી છે। હાઈકોર્ટમાં કામ કરતા તમામ સ્ટાફ માટે હેલ્મેટ ફરજિયાત છે। આ અંગે સર્ક્યુલર બહાર પાડવા અંગે ચીફ જસ્ટિસની વિચારણા। હાઈકોર્ટમાં કામ કરતા તમામ સ્ટાફ માટે હેલ્મેટ રહેશે ફરજિયાત। વિના હેલ્મેટ મુસાફરી કરનાર હાઈકોર્ટ સ્ટાફને દંડ થયો તો હાઈકોર્ટ પણ કરશે કાર્યવાહી। ચીફ જજે જણાવ્યું હતું કે હેલ્મેટ ફરજિયાત કરાયું હોવા છતાં અમદાવાદ શહેરમાં કોઈ નિયમોનું પાલન નથી કરી રહ્યું, હેલ્મેટ નથી પહેરી રહ્યા। ઓફિસ અવરજવરના કલાકોમાં હેલ્મેટ વગર નીકળનાર લોકોને પકડીને ઊભા રાખો, ઓફિસમાં મોડા પડશે તો લોકો જાતે જ કાયદાનું ભાન થઈ જશે। ચીફ જસ્ટિસે આ વાત કરી છે। માત્ર દંડ કરવો એ વિકલ્પ નહીં, લોકો દંડના પૈસા ભરીને જતા રહે એના કરતાં કાયદાનું ભાન કરાવવા એમને રોકી રાખો। લોકોને સમય અને કાયદા બંનેનું ભાન કરવાની જરૂર છે। એડવોકેટ જનરલે આ પ્રયોગ માટે સરકારની તૈયારી હોવાની કોર્ટને ખાતરી આપી। કોરી ઉદ્યોગકારોની રાજ્યવ્યાપી હડતાલમાં જોડાયા। અરવલ્લી જિલ્લાના કોરી ઉદ્યોગકારો કોરી માલિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માંગ અંગે રજૂઆત કરી। ઉદ્યોગકારોએ કહ્યું એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિના નવા નિયમને પગલે રાજ્યમાં હડતાલ ચાલી રહી છે। આ હડતાલમાં જિલ્લાના 80 ક્વોરી માલિકો અને 150થી વધુ લીઝ ધારકો જોડાયા છે। ક્વોરી ઉદ્યોગકારોએ કહ્યું કે માંગ